અને બેઝિકલી એ સ્ટિમ્યુલેટ થાય છે અને એ ક્યાં એન્ડ અપ થાય છે? સિમ્પેથેટિક ગેંગ્લિયા, અને ત્યાંથી પછી પોસ્ટ ગેંગ્લિયા સિમ્પેથેટિક ગેંગ્લિયા છે એ. તો પોસ્ટ યસ સિમ્પેથેટિક આઉટલુક ક્યાં છે બેઝિકલી? તો રિપ્રેઝેન્ટેટિવ ધીસ ઇઝ યુ કેન સે આર્ટિરિયલ compartment, then after this is what? ઓકે, બીજા કયા કયા ઓર્ગન આપણી જોડે ભાગ ભજવવાના છે એ પ્રમાણે ડ્રો આઉટ કરી દો. સપોઝ ધીસ ઇઝ લીવર. કિડની દોરું કે નેફ્રોન દોરું? નેફ્રોન જ દોરવું પડશે, રાઈટ? તો યસ, સપોઝ ધીસ ઇઝ નેફ્રોનની વાત કરો છો એ બતાવે છે કે તમારું સ્ટાન્ડર્ડ ઘણું બધું ઊંચું આવી ગયું છે, રાઈટ? ધીસ ઇઝ ડ્રોપ ઓફ યુરિન એન્ડ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ વન આર્ટેરિયલ. આ બધું હું ડિટેલમાં ડિસ્કસ નથી કરવાનું, તમારું ક્લિયર જ છે. હું એવું માનીને ચાલુ છું. હા, સમજી ગયા ને? ના સમજ્યા તો ઘરે જઈને સમજી લેજો પાછા, રાઈટ? This is representative blood supply to the single nephron, right? Efferent arteriolar cell, then efferent arteriolar capillary bed, and this is what? Modified Polkesinal cell, efferent arteriolar cell, that is modified. આના કયા સેલ કહીએ છીએ આપણે? Polkesinal. અને અહીંયા બેઝિકલી કયા સેલ છે? Macula densa, and as a group they are called juxtaglomerular operators, right? And they are having which receptor? Beta 1. Very good. હવે એવા ડોક્ટરો જે મને ઓલરેડી કોમ્યુનિકેટ કરી રહ્યા છે કે મારે એવું બધું નથી શીખવું, ડાયરેક્ટ પેથોલોજી શીખવી છે, ડાયરેક્ટ ડ્રગ શીખવી છે. હવે આ બીટા 1 અદરવાઇઝ આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું, તો આ રિસેપ્ટર ક્યાંથી આવ્યા? હું આ બધું ફટાફટ બોલું તો એમને શું લાગે કે આ ગોખીને આવ્યા છે ડોક્ટર અને અમને ગોખાવડાવે છે, લાઈક ધેટ. એ જ ઇમ્પ્રેશન આવે, રાઈટ? મેં બાય ધ વે એવા 3 ડોક્ટરને ના પાડી દીધી છે કે જે લોકોને કેટેગરી એ અને બી નથી કરી, ડાયરેક્ટ સી કરવી હતી. ના પડે, મારો નંબર હું એમને કન્વિન્સ કરી દઉં. સિનિયર ડોક્ટર હતા બહુ. ચાલે, ગમે એટલા સિનિયર લાવો. ઓકે, ધેન યસ, બીજું કયું સ્ટ્રક્ચર આવશે? સપોઝ ધીસ ઇઝ એડ્રેનલ ગ્લેન્ડ. ઓકે, બાકીનું જેમ રિક્વાયરમેન્ટ આવશે એ પ્રમાણે આપણે જોતા રહીશું, રાઈટ? ગોટ ઇટ. ઓકે, સિન્કપલ વેઝોવેગલ સિન્કપીની વાત કરીએ તો મેં કહ્યું પ્રમાણે એકદમ પ્રોલોંગ સ્ટેન્ડિંગ કરવું અથવા કોઈ એકદમ સિવિયર પેઇન થવું, અધરવાઇઝ યુ કેન સે ઇમોશનલ સ્ટ્રેસ, આ બધી કન્ડિશનની અંદર કારણ શું થાય છે? તો આ જે બધી કન્ડિશન કહ્યું એ બધા ટ્રિગરનું કામ કરે છે. શું કરે છે? ટ્રિગરનું. અને ટ્રિગર થવાના કારણે અલ્ટિમેટલી શું થઈ જાય છે? ટ્રેક્ટર સોલિટેરિયસને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ પ્રમાણે ઓલ્ટર્ડ કરે છે. You can say transient dysfunction of the neurological system, you can say. તો શું થશે? ટ્રેક્ટર સોલિટેરિયસ ન્યુક્લિયસ બેઝિકલી વેગલ આઉટપુટ આપે છે, જેના કારણે શું થશે? વેગલ આઉટપુટ આવશે તો બેઝિકલી એસએ નોડ અને એવી નોડ શું થશે? ઓકે, હું અહીંયા બંને હાર્ટ સેપરેટ છે એટલે અહીંયા તમે સમજી શકો છો કે એસએ નોડ ને એવી નોડ શું થશે? નેગેટિવ એટલે ઇનહિબિટ થશે અને નેગેટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ થશે, રાઈટ? અને હાર્ટ રેટ ડિક્રીઝ થશે. બીજું શું થશે? તો વેઝોમોટર સેન્ટર ને બેઝિકલી શું કરશે? ઓકે, કાર્ડિયાક પેરાસિમ્પેથેટિક નર્વ છે એ સ્ટિમ્યુલેટ થશે અને કાર્ડિયો સ્ટિમ્યુલેટરી સેન્ટર છે ઇનહિબિટ થશે, એટલે કે સિમ્પેથેટિક કાર્ડિયાક નર્વ કેવી થશે? ઇનહિબિટ થશે. અને તો શું થશે? માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટાઇલ સેલ છે એ બીટા 1 મીડિયેટેડ જે પોઝિટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ આઇનોટ્રોપી એ લોસ થશે અને શું થશે? નેગેટિવ આઇનોટ્રોપી. તો યસ, કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. તો શું થશે? ટ્રેક્ટર સોલિટેરિયસ યસ ટ્રેક્ટર સોલિટેરિયસ ન્યુક્લિયસ મીડિયેટેડ પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન અને યુ કેન સે સિમ્પેથેટિક ઇનહિબિશન થવાના કારણે સડન ફોલ ઇન સ્ટ્રોક વોલ્યુમ એન્ડ હાર્ટ રેટ શું થશે? સિવિયર યુ કેન સે કાર્ડિયો ઇનહિબિશન થશે અને કાર્ડિયાક આઉટપુટ ફોલ થશે. ધીસ ઇઝ વન કન્ડિશન. બીજું શું થશે?
વેઝોમોટર સેન્ટર છે ઇન યુ કેન સે ઇન્હિબિટ થશે અને વેઝોમોટર સેન્ટર બેઝિકલી કોને કોને સપ્લાય કરે છે તો આર્ટિરિયલ સ્મૂથ મસલ છે, અહીંયા આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે, હલો આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે, તો નોરએપિનેફ્રિન નું સિક્રેશન ટાર્ગેટ ટિશ્યુ પર ડિક્રીઝ થશે ડ્યુ ટુ ઇન્હિબિશન ઓફ ધ વેઝોમોટર સેન્ટર. તો શું થશે, આલ્ફા 1 મીડિયેટેડ આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન લોસ થશે અને આર્ટિરિયલ ડાયલેશન થશે અને શું થશે, ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ફોલ થશે, રાઈટ. બીજું શું થશે બેઝિકલી, યસ રિપ્રેઝન્ટ અહીંયા કયું છે રિપ્રેઝેન્ટેટિવ વિનસ સિસ્ટમ અને વિનસ સિસ્ટમ પર અહીંયા કયા સ્મૂથ મસલ આવેલા છે, અરે સોરી કયા રિસેપ્ટર આવેલા છે, આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. વન્સ અગેન શું થશે, નોરએપિનેફ્રિન નું સિક્રેશન રિલીઝ થશે, ડિક્રીઝ થશે અને આલ્ફા 1 એડ્રેનર્જિક મીડિયેટેડ વિનો કોન્સ્ટ્રિક્શન લોસ થશે, વિનો ડાયલેશન થશે. યસ વિનો ડાયલેશન સાથે શું થશે, સી અહીંયા હું ક્રિએટ કરું છું, વિનો ડાયલેશન થશે તો યુ કેન સે કાર્ડિયાક વિનસ રિટર્ન વિલ બી ડિક્રીઝ, કાર્ડિયાક ફિલિંગ વિલ બી ડિક્રીઝ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ બી ડિક્રીઝ, પ્રીલોડ ડિક્રીઝ, કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ અને શું થશે, પરફ્યુઝન પ્રેશર ટુ ધ સેરેબ્રલ કોર્ટેક્સ વિલ બી સડનલી ફોલ અને એના કારણે શું થશે, કોન્શિયસનેસ એ લોસ થશે અને ટ્રાન્ઝિયન્ટ પીરિયડ માટે અનકોન્શિયસનેસ થશે પેશન્ટ ડ્યુ ટુ વોટ, ન્યુરોલોજિકલ ઇન્ડ્યુસ મિકેનિઝમ. શું થાય છે એની અંદર બ્લડ પ્રેશર ફોલ થાય છે અને અલ્ટિમેટલી શું થાય છે, યુ કેન સે ગ્લોબલ હાઇપોક્સિયા ટુ ધ સેરેબ્રલ કોર્ટેક્સ. ક્લિયર છે? So this is the underlying mechanism. હવે પછી વેઝોવેગલ શોક અથવા વેઝોવેગલ સિન્કપીની મિકેનિઝમ શું છે તો અલ્ટિમેટલી તમને ખબર જ છે બધું. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, ટ્રિગર કોઈ પણ કન્ડિશન છે જેના કારણે થયું છે એ ટ્રિગરનું કામ કરે છે અને અલ્ટિમેટલી શું કરે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસને સ્ટિમ્યુલેટ કરે છે અને મિસબિહેવ કરે છે ફોર અ વાઇલ અને શું કરે છે, પેરાસિમ્પેથેટિક આઉટફ્લો અને સિમ્પેથેટિક ઇન્હિબિશન કરે છે જેના કારણે પરિસ્થિતિ થાય છે. સિચ્યુએશનલ સિન્કપીની અંદર બેઝિકલી તમને એવા પેશન્ટ હોય છે કે જે ડ્યુરિંગ મિક્ચ્યુરેશન યુરિન પાસ કરતા હોય અને લોકો સડન કોલેપ્સ થઈ જતા હોય છે, અથવા એવા પેશન્ટ અધરવાઇઝ એવા પર્સન કે ડ્યુરિંગ ડિફિકેશન એ લોકો સ્ટ્રેન કરતા હોય છે અને એ સ્ટ્રેન છે એ ટ્રિગરિંગનું કામ કરે અને પેશન્ટ શોકની અંદર જતા હોય. પછી યસ બીજી એવી કઈ કન્ડિશન છે, કોઈ પેશન્ટ એકદમ કફિંગ કરવા જાય અને અનકોન્શિયસ થઈ જાય. કોઈ એવા હોય છે કે જે કોઈ વસ્તુ સ્વેલો કરતા હોય, કંઈક ગળવાનો ટ્રાય કરતા હોય છે અને અચાનક જ એવું થઈ જાય છે, ટ્રિગરિંગનું કામ કરે છે અને કોલેપ્સ થઈ જતા હોય છે સિન્કોપલ અટેકના કારણે. તો આ જે એના કારણે જે સિન્કોપલ અટેક આવે છે ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ સિચ્યુએશનલ સિન્કોપલ અટેક. ક્લિયર છે? દેન આફ્ટર કેરોટિડ સિન્કપીમાં બેઝિકલી શું થાય છે, તો એવી કન્ડિશન કે જે આજના જે એક્ઝિક્યુટિવ હાલ છે કે ટાઈ એકદમ ટાઈટ બાંધવી. હવે ટાઈટ બાંધશે બેઝિકલી અહીંયા શું છે, કેરોટિડ સાઇનસ આવેલા છે, રાઈટ. તો અનડ્યુ પ્રેશર હશે તો કેરોટિડ સાઇનસ છે બેઝિકલી કમ્પ્રેસ થશે, હું મિકેનિઝમ કહું છું. અથવા બીજી એવી કન્ડિશન કે સડન કોઈ એક મુવમેન્ટમાં જોઈ લેવું કે એકદમ કોઈ એક જ ડાયરેક્શનના ગરદનમાં ગરદનને લઈ જવી, અધરવાઇઝ શેવિંગ કરવી, અધરવાઇઝ એક્સટર્નલ કમ્પ્રેશન. આના કારણે શું થશે, અલ્ટિમેટલી કેરોટિડ સાઇનસ છે પ્રેશરાઇઝ થશે અને કેરોટિડ સાઇનસ છે એ ત્યાં પ્રેશર થશે તો બેરો રિસેપ્ટર શું ઇન્ટરપ્રિટેશન કરશે, બ્લડ પ્રેશર ઇઝ ફોલિંગ કે ઇન્ક્રીઝિંગ, બ્લડ પ્રેશર ઇઝ ઇન્ક્રીઝિંગ કારણ કે બેરો રિસેપ્ટર ફાયર થશે. અહીંયા શું કર્યું છે આપણે, કેરોટિડ સાઇનસ પર પ્રેશર કર્યું છે જેના કારણે કેરોટિડ અહીંયા પ્રેશર વધ્યું અને બેરો રિસેપ્ટર ફાયર થશે અને યસ શું થશે, 9th ક્રેનિયલ નર્વ દ્વારા એ શું સિગ્નલ આપશે કે બ્લડ પ્રેશર ઇઝ ડેન્જરસલી ઇન્ક્રીઝ અને શું થશે બેઝિકલી ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસ છે એ રેગ્યુલેટ કરશે. શું કરશે, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું, ડિક્રીઝ ધ બ્લડ પ્રેશર. શું થશે, પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન અને સિમ્પેથેટિક ઇન્હિબિશન કરશે અને અલ્ટિમેટલી શું થશે, તો આર્ટિરિયલ ડાયલેશન, વિનો ડાયલેશન એન્ડ કાર્ડિયો ઇન્હિબિશન અને બ્લડ પ્રેશર વિલ બી ફોલ and patient will be fall, you can say hypoxia to the cerebral cortex and patient will fall, or you can say patient will become unconscious for a while. ક્લિયર છે મિકેનિઝમ? ક્લિયર છે? તો
જે લોકોને અત્યાર સુધી એવો પ્રશ્ન આવે કે ફિઝિયોલોજીકલ સિસ્ટમ આપણે શું કરવા શીખ્યા છે, તો ધીસ ઇઝ અલ્ટિમેટ આન્સર ઓફ ધેટ ક્વેશ્ચન, રાઈટ? વેરી ગુડ. ઇમરજન્સી આપણે શું કરીશું? સોરી? એ વખત ઇમરજન્સીમાં આપણે શું કરીશું? ઓકે, વેરી ગુડ. પેશન્ટ આ ડિસ્કશન થયું છે, અમે તો એકવાર લાઈવ ડેમો કર્યો હતો ને. પેશન્ટ, સપોઝ હી ઇઝ ધ પેશન્ટ અને સિન્કપલ અટેક થઈ ગયો. અલ્ટિમેટ કોઝ શું છે? સેરેબ્રલ હાઇપોક્સિયા. તો શું કરો તમે? બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ કરશો, ત્યાં પરફ્યુઝન પ્રેશર ઇન્ક્રીઝ. પેશન્ટ તો ઓલરેડી કોલેપ્સ થઈ ગયું લેડા. તમે શું કરો? એના બે પગ લોઅર એક્સ્ટ્રીમિટીને પકડી લો અને બેઝિકલી શું કરો? એક જાતની સ્ક્વોટ, એને શું કહેવાય આપણે? સ્ક્વોટિંગ કહીએ ને. તો સ્ક્વોટિંગ કરવાનું, જેના કારણે શું થશે? લોઅર લિમ્બમાંથી બ્લડ છે એ શું થશે? સેન્ટ્રલ લાઇનમાં આવશે અને શું કહેશે કે વિનસ રિટર્ન વિલ બી ઇન્ક્રીઝ, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝ, preload increase, stroke volume increase, cardiac output increase, perfusion pressure to the cerebral cortex will be increased, and the moment that perfusion pressure to the cerebral cortex will increase, there will be an alertness. તો શું કરવાનું? પેશન્ટને તમારે પેશન્ટનો યુ કેન સે હેડ એન્ડ નેકનો પોર્શન લો રાખવાનો અને પગના બંને ભાગ છે અને તમે આમ સ્ક્વેટિંગ કરવાના, જેથી લોઅર લિમ્બનું બ્લડ ક્યાં જશે? સેન્ટ્રલ લાઇનમાં, હાર્ટમાં અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. સડનલી પેશન્ટ બહાર આવશે. ડોન્ટ વેટ ફોર ધ કે ઓટોમેટિકલી બહાર આવશે, તરત જ આ મેન્યુઅર કરી દેવાની, રાઈટ? તો તરત જ પેશન્ટ બહાર આવી જશે. ઇટ વિલ ટેક 2 or 3 સેકન્ડ, નોટ મોર દેન ધેટ. Something like vagal maneuver once. હા, એ રિધમિયાની અંદર ને કરતા હોય છે, પણ ઇટ ઇઝ વેરી ડેન્જરસ. ઇટ વિલ, અને ક્યારે બી કરવાનું આવે તો યુનિલેટરલ જ કરું, બાયલેટરલ ક્યારેય નહીં કરવાનું. What does it entail? શું આવે એમાં કે એટલું danger છે? ડેન્જર એટલે શું? બાયલેટરલ તમે જો કેરોટિડ સાઇનસ મસાજ આપો છો તો યસ, એટલું બધું સિવિયર પેરાસિમ્પેથેટિક આઉટફ્લો થશે કે પ્રેક્ટિકલી હાર્ટ છે એ એકદમ કમ્પ્લીટલી ઇન્હિબિટ થશે અને દેર વિલ બી નો પલ્સ કન્ડક્શન ફ્રોમ. એરિથમિયામાં અપાય છે ને? હા, એની increased blood pressure. એવા પેશન્ટ કે જેની અંદર એટ્રિયલ ફિબ્રિલેશનના કારણે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા થઈ રહ્યા છે, તો તમે શું કરી શકાય? એટ્રિયલ ફિબ્રિલેશન એઝ ઇટ ઇઝ રાખો, પણ એવી નોટને તમે ઇન્હિબિટ કરી દો તો એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં ઇમ્પલ્સ નહીં જાય, તો વેન્ટ્રિકલ વિલ રિમેન નોર્મલ. મેઇન પંપ કોણ છે? વેન્ટ્રિકલ. તો વેન્ટ્રિકલ જો અનઅફેક્ટેડ રહેશે તો એટ્રિયલ ફિબ્રિલેશનનો કોઈ મતલબ નહીં રહે. તો તમે શું કરો? એવી નોટને સ્લો ડાઉન કરી દો. સ્લો ડાઉન કરવી હોય તો શું કરી શકાય? ગીવ મસાજ, કેરોટિડ સાઇનસ મસાજ. શું થશે? તો 9 ક્રેનિયલ આવશે, સિગ્નલ આવશે કે હવે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ રહ્યું છે અને એ વેગલ આઉટપુટ ઇન્ક્રીઝ કરશે અને વેગલ આઉટપુટ કરશે તો એસિટાઇલ કોલાઇન મીડિયેટેડ M2 રિસેપ્ટર ઓન ધ AV નોડ વિલ બી શું કહેવાય? સ્ટિમ્યુલેટ થશે અને શું થશે? ફર્ધર ઇન્હિબિશન ઓફ ધ AV નોડ, અને AV નોડનું ઇન્હિબિશન થશે તો એટ્રિયામાં ભલે પર મિનિટ 700 કે 800 ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રહી હોય, પણ વેન્ટ્રિકલ સુધી કેટલી પહોંચશે? માનો કે વિધાઉટ મેન્યુઅર, માનો કે 200 કે 300 જતી હતી, માનો કે 200 ની અરાઉન્ડ જતી હતી, દેટ ઇઝ VT, વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. અને VT છે તો દેર ઇઝ ચાન્સ કે VFib માં જઈ શકે. તો કઈ નથી, તો તમે કેરોટિડ સાઇનસ મસાજ આપો છો તો શું થશે? AV નોડ ઇન્હિબિટ થશે અને ઇલેક્ટ્રિકલ કન્ડક્શન ફ્રોમ એટ્રિયા ટુ વેન્ટ્રિકલ વિલ બી ડિક્રીઝ, અને જે વેન્ટ્રિક્યુલર રિધમ ક્યાંક 200 બીટ પર મિનિટ હતી કે એક સમવોટ ઇટ વિલ બી સેટલ નિયર ટુ 100 ઓર સમવોટ ડિક્રીઝ બીટ પર મિનિટ. ક્લિયર છે? વેરી ગુડ. બાકી અત્યારે મસાજ આપું મને તો લાઈક ફોલો. હા, યા, but don't try here. You go outside and do that. That is the same age mechanism. Calories. Okay. So clear છો? Shock causative factors clear. આપણે સેપ્ટિક શોક બાકી રહ્યો જે આપણે કેટેગરી સી માં જોઈશું, રાઈટ? હવે આપણે જોઈશું બેઝિકલી સ્ટેજીસ ઓફ ધ શોક, રાઈટ? યસ. Okay, fine. Now let's discuss the stages of the shock. Okay. આપણે ઓલરેડી જ્યારે ફર્સ્ટ ટાઈમ શોકને થોડું સમજવાનો ટ્રાય કર્યો ત્યારે એક એક્ઝામ્પલ લીધું હતું. આપણે રોડ સાઈડ એક્સિડન્ટનું એક્ઝામ્પલ લીધું હતું અને જોયું હતું કે આપણે
બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થાય છે, બ્લડ પ્રેશર ફોલ થાય છે, રાઈટ. હવે સ્ટેજીસ ઓફ ધ શોક આપણે શીખવા હશે બેઝિકલી, તો એની માટે પણ આપણે એક એનાલોજી લઈએ. અને એનાલોજી એટલી પરફેક્ટ લઈએ કે આપણને છટકવાનો ચાન્સ ના મળે, કારણ કે બહુ બધા પ્રશ્નો તમારા તરફથી કે આપણે આવું કરી દઈએ તો આ સ્ટેજ સુધી પહોંચે જ નહીં. એટલે હું એવું કંઈક એક્ઝામ્પલ આપી કે તમે એવું કંઈક કહો તો એનો જવાબ ના મળે, રાઈટ. તો લેટ્સ એનાલોજી એવું લઈએ છે કે કોઈ પેશન્ટ છે કે જેની ઓકે રોડ ટ્રાફિક એક્સિડન્ટ જ થયું છે, પણ એનું બ્લીડિંગ એક્સટર્નલ બ્લીડિંગ એનું ઇન્ટરનલ બ્લીડિંગ થઈ રહ્યું છે. તમે કશું નથી કરી શકવાના, રાઈટ. તમારે હવે પેશન્ટને શું કરવાનું? માનો કે પેશન્ટ ગામડામાં છે, ગામડામાંથી 100 કિલોમીટર દૂર એને જ્યારે મેડિકલ હેલ્થ સર્વિસીસ મળી શકવાની છે ત્યાં એને તમારે પહોંચાડવાનું છે. પણ શું થઈ રહ્યું છે? ડ્યુ ટુ ઇન્જરી શું થઈ રહ્યું છે? પ્રોગ્રેસિવલી ઇન્ટરનલ બ્લીડિંગ ઇઝ ધેર. એના કારણે બ્લડ વોલ્યુમ કેવું થઈ રહ્યું છે? ડિક્રીઝ થઈ રહ્યું છે અને બ્લડ પ્રેશર ફોલ થઈ રહ્યું છે, રાઈટ. તો હવે જે ટાઈમ ટુ ટાઈમ જો પેશન્ટને ટ્રીટમેન્ટ મળશે તો ધેર ઇઝ ચાન્સ કે પેશન્ટ વિલ સર્વાઈવ. પણ એમાં જોતોની પરિસ્થિતિ રહેશે. અને ઇનિશિયલી કેવી રીતના, માનો કે આપણે વાત કરીએ છીએ અહીંયા, ધીસ ઇઝ ઇન્ટરનલ બ્લીડિંગ, રાઈટ. ઇન્ટરનલ બ્લીડિંગ થશે. ઇન્ટરનલ બ્લીડિંગ થશે, તમને ખબર છે બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે, એન્ડ ડાયસ્ટોલિક યુ કેન સે બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે તો વિનસ રિટર્ન ડિક્રીઝ થશે, કાર્ડિયાક ફિલિંગ ડિક્રીઝ થશે, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે. અલ્ટિમેટલી શું થશે? કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે. તો ઇનિશિયલી જ્યારે ડ્યુ ટુ બ્લડ લોસ, જ્યારે બ્લડ પ્રેશર ફોલ થશે ત્યારે તમને ખબર છે કે તમારી ઓલરેડી તમને લાંબુ જીવાડવા માટે જવાબદાર કમ્પન્સેટરી મિકેનિઝમ છે, સિસ્ટમ છે, શું થશે? તમારી વારે આવશે, તમે સપોર્ટ કરવા માટે આવશે. તો એ તમે ઓલરેડી એવી કન્ડિશનમાં હશે પેશન્ટ, શોકની કન્ડિશનમાં, પણ તમારી એ કમ્પન્સેટરી સિસ્ટમ છે એ તમને પ્રોગ્રેસ શું કહેવાય કે ડિટોરિએશનના જે પ્રોગ્રેસિવ સ્ટેજ છે ત્યાં નહીં જવા દે, બરાબર છે? જ્યાં છે ત્યાં જ રાખશે, રાઈટ. તો ઇનિશિયલી આ જે કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા જે કમ્પન્સેટ થતું સ્ટેજ છે કે જ્યાં તમારો શોક છે એ પ્રોગ્રેસિવ નથી થતો, કેવો રહે છે? એઝ ઇટ ઇઝ રહે છે. અધરવાઇઝ એમાંથી એને કમ્પન્સેટ કરવાનો ટ્રાય કરે છે. તો એ જે ફર્સ્ટ સ્ટેજ છે એને આપણે કહીએ છીએ, યુ કેન સે કમ્પન્સેટેડ સ્ટેજ. compensated or you can say non-progressive stage. Is it making sense or not? Yes. Hello, બરાબર છે. હવે શું થઈ જાય કે બ્લીડિંગ એટલું બધું સિગ્નિફિકન્ટ છે અને દરેક વસ્તુની એક લિમિટ હશે, રાઈટ. સી, પેશન્ટ તમારી કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા કમ્પન્સેટેડ છે અને એઝ ઇટ ઇઝ પ્રોસેસમાં જે શોકનું જે સ્ટેજ છે ત્યાંનું ત્યાં જ રાખે છે કમ્પન્સેટરી મિકેનિઝમ. અને બાય ધેટ ટાઈમ જો તમને ટ્રીટમેન્ટ મળી જાય છે, વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ, તો દેર ઇઝ ચાન્સ કે પેશન્ટ છે એના નેક્સ્ટ સ્ટેજમાં નહીં જઈ શકે. પણ માનો કે દરેક સિસ્ટમની કેપેસિટી છે, દરેકનું એક એનર્જીનું એક લેવલ છે, રાઈટ. તો બ્લીડિંગ અનડ્યુ ચાલુ જ રહે છે, ઇન્ટરનલ બ્લીડિંગ, અને તમારે એ જે બ્લીડર છે સ્ટોપ કરવાનો છે અને બીજું એડિશનલ જે ટ્રીટમેન્ટ આપવાની છે હજુ નથી મળતી. તો એક લેવલ આવશે કે કમ્પન્સેટરી મિકેનિઝમના દ્વારા કમ્પન્સેશન કરવા છતાં બી હવે પેશન્ટ શું થશે? પ્રોગ્રેસિવ સ્ટેજમાં જશે. કોના? શોકના, પ્રોગ્રેસિવ શોકમાં. અને એ વખતે ઓલરેડી પેશન્ટ કેવું છે? કમ્પન્સેટેડ થયેલું છે, ત્યાં છતાં આગળ થઈ ગયું છે. તો યુ કેન સે ડીકમ્પન્સેટેડ. Decompensated stage, otherwise you can say progressive stage of the shock, right. તો એવી મોમેન્ટ કે ઇન્ટરનલ બ્લીડિંગ એટલું બધું સિગ્નિફિકન્ટ થઈ ગયું છે, તમારી ડિફરન્ટ મિકેનિઝમ દ્વારા કમ્પન્સેટ કરવા છતાં બી હવે ઇનિશિયલી શું થયું? બ્લીડિંગ થવાના કારણે બ્લડ પ્રેશર અને પરફ્યુઝન પ્રેશર ફોલ થતું હતું, રાઈટ. અને મલ્ટિપલ ટિશ્યુ હાઇપોક્સિયા થતું હતું. તમારી કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા ઇનિશિયલી કમ્પન્સેટ કરવામાં આવ્યું અને પરફ્યુઝન પ્રેશર, બ્લડ પ્રેશર, રાઈટ, અને ઓક્સિજન લેવલ મેન્ટેન કરવાનો ટ્રાય કરવામાં આવ્યો. પણ તેમ છતાં જો લોંગ ટર્મ માટે બ્લીડિંગ અથવા લોંગ રન માટે બ્લીડિંગ કન્ટિન્યુ રહેશે તો શું થશે? કે બ્લડ વોલ્યુમ એટલું બધું સિગ્નિફિકન્ટ ફોલ થશે કે કમ્પન્સેટરી મિકેનિઝમ છે બેઝિકલી કમ્પન્સેટ નહીં કરી શકતી અને પેશન્ટ છે એ પ્રોગ્રેસિવ સ્ટેજની અંદર જશે, રાઈટ.
આ સ્ટેજમાં બી જો પેશન્ટને ગુડ ક્લાસ ટ્રીટમેન્ટ મળી જશે તો there is ચાન્સ કે પેશન્ટ વિલ સર્વાઈવ, રાઈટ. પણ તમે એટલા બધા દૂર છો, મેડિકલ ફેસિલિટી નથી મળતી અને માનો કે આ સ્ટેજ હોવા છતાં બી પેશન્ટને મેનેજમેન્ટ નથી મળતું, ટ્રીટમેન્ટ નથી મળતી, તો એટલા બધા સિવિયર અને યુ કેન સે ઇરિવર્સિબલ ડેમેજ થશે બોડી ટિશ્યુમાં કે એ ડેમેજ થયા પછી તમે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપશો તેમ છતાં કંઈ પણ ટ્રીટમેન્ટ આપશો તેમ છતાં પેશન્ટ વિલ નોટ રિકવર. તો યુ કેન સે પેશન્ટ કેવું થશે, યુ કેન સે એ શોકની કન્ડિશન કેવી છે, એકદમ રેઝિસ્ટન્ટ હશે ઇરિવર્સિબલ ડેમેજ થવાના કારણે, રાઈટ. એના માટે રિફ્રેક્ટરી વર્ડ છે. રિફ્રેક્ટરી એટલે કેવું છે, કઠિન કે જે ગાંઠે નહીં એવું, રાઈટ. તો એ જે શોકનો જે સ્ટેજ છે એને આપણે કહીએ છીએ ઇરિવર્સિબલ સ્ટેજ, રિવર્સિબલ, or you can say refractory stage of the shock. આ કન્ડિશનમાં પેશન્ટ જશે તો તમે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપશો, દરેક ચાન્સ કે ફૂલ ચાન્સ કે પેશન્ટ વિલ ડાય, રાઈટ. યુ કેન સે સર્વાઇવલના ચાન્સીસ બહુ જ ઓછા, મતલબ 1 to 2%, નોટ મોર દેન ધેટ. પેશન્ટ વિલ ડાય. કઈ કેટેગરીમાં જશે તો ઇરિવર્સિબલ, અધરવાઇઝ રિફ્રેક્ટરી સ્ટેજ ઓફ ધ શોક. તો 3 સ્ટેજ છે. કયા કયા છે? ઇનિશિયલી આપણે કઈ કમ્પન્સેટેડ મિકેનિઝમ આવશે આપણે વાત કરીશું, પણ કમ્પન્સેટેડ, ડીકમ્પન્સેટેડ એન્ડ અલ્ટિમેટલી ઇરિવર્સિબલ. કમ્પન્સેટેડમાં પ્રોગ્રેશન થતું નથી, ડિટોરિએશન એઝ ઇટ ઇઝ રહે છે શોકનું, તો એને આપણે નોન પ્રોગ્રેસિવ કહીએ છીએ. ડીકમ્પન્સેશનની અંદર શોક છે ફર્ધર ડિટોરિએટ થઈ અને સિવિયર કન્ડિશનમાં જાય છે, એટલે આપણે એને કહીએ છીએ પ્રોગ્રેસિવ સ્ટેજ. અને અલ્ટિમેટલી એ સ્ટેજમાં જાય છે કે એ લેવલે ડેમેજ થઈ જાય છે બોડી ટિશ્યુ કે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપવા છતાં બી પછી યુ કેન નોટ સેવ ધ પેશન્ટ. તો આ પ્રકારનું જે અધરવાઇઝ બોડી છે એ રિસ્પોન્ડ નથી કરતી ટ્રીટમેન્ટને, બહુ જ રિફ્રેક્ટરી સ્ટેજ હોય છે, એને આપણે કહીએ છીએ રિફ્રેક્ટરી સ્ટેજ ઓફ ધ શોક, રાઈટ. તો લેટ્સ ડિસ્કસ ધ ફર્સ્ટ you can say stage of the shock, and that is compensated or you can say non-progressive stage of the shock, right? Fine. તો આ બેની હવે જરૂર, ઓકે, આપ જરૂર પડશે ત્યારે પૂછીશું. ફાઇન. શું થશે, કન્ડિશન શું છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો છે ને ઇન્ટરનલ બ્લીડિંગ થઈ રહ્યું છે. ઇન્ટરનલ બ્લીડિંગ થશે, અલ્ટિમેટલી શું થશે, સી ઇન્ટરનલ બ્લીડિંગ થશે તો કાર્ડિયાક ફિલિંગ વિલ બી ડિક્રીઝ, યુ કેન સે વિનસ રિટર્ન વિલ બી ડિક્રીઝ, cardiac filling will be decreased, end diastolic volume will be decreased, preload will be decreased, contractility will be decreased, stroke volume will be decreased, ultimately cardiac output will be decreased. અને cardiac output decrease થશે તો શું થશે બેઝિકલી, યસ, cardiac output decrease થશે, અલ્ટિમેટલી શું થશે, carotid sinus, otherwise carotid sinus પર રહેલા baroreceptor will be fire. શું થશે, baroreceptor fire થશે અને આ જે કમ્પન્સેશન છે ઇટ વિલ સ્ટાર્ટ વિધિન સેકન્ડ. ધીસ ઇઝ યુ કેન સે ન્યુરોલોજિકલ, રાઈટ, બરાબર છે. તો મિકેનિઝમ નંબર 1, બેરો રિસેપ્ટર ફાયર થશે, રાઈટ, અને શું થશે અહીંયાથી એઓર્ટિક સાઇનસ બી ફાયર થશે અને 9th and 10th ક્રેનિયલ નર્વ દ્વારા બેઝિકલી કોને રિપોર્ટ થશે, મિડલા ઓબ્લોક્લાન્ટાની અંદર રહેલા ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસને. અને શું થશે કે બ્લડ પ્રેશર ઇઝ ફોલિંગ, નંબર ઓફ એક્શન પોટેન્શિયલ વિલ બી ડિક્રીઝ. હવે ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસ બેઝિકલી શું કરશે, તો યસ ઇટ વિલ સ્ટિમ્યુલેટ ધ વેઝોમોટર સેન્ટર, અને વેઝોમોટર સેન્ટર છે બેઝિકલી શું કરશે, સિમ્પેથેટિક થોરેકોલમ્બર આઉટફ્લો આપશે. સી થોરેકોલમ્બર આઉટફ્લો થશે તો શું થશે બેઝિકલી, તો આર્ટિરિયલ કમ્પાર્ટમેન્ટ પર રહેલા આલ્ફા 1 મીડિયેટેડ આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થશે, રાઈટ, ઓકે. શું થશે, આર્ટિરિયલો કોન્સ્ટ્રિક્શન, આર્ટિરિયલો કોન્સ્ટ્રિક્શન થશે, અલ્ટિમેટલી શું થશે, ઇન્ક્રીઝ ઇન ટીપીઆર, હેલો, ઇન્ક્રીઝ ઇન ટીપીઆર એન્ડ ધેરફોર ઇન્ક્રીઝ ઇન ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. બીજું શું થશે, તો યસ થોરેકોલમ્બર અધર સિમ્પેથેટિક આઉટફ્લો ઇઝ વેર, વિનસ કમ્પાર્ટમેન્ટ, તો આલ્ફા 1 મીડિયેટેડ વિનો કોન્સ્ટ્રિક્શન થશે, હેલો, તો ધીસ ઇઝ વિનો કોન્સ્ટ્રિક્શન, અને વિનો કોન્સ્ટ્રિક્શન થશે, અલ્ટિમેટલી શું થશે, ઇન્ક્રીઝ વિનસ રિટર્ન,
ઇન્ક્રીઝ વિનસ રિટર્ન કમ્પ્લીટ આને આપણે કરીએ વિનસ ઇન્ક્રીઝ કાર્ડિયાક ફિલિંગ increase filling, that means increase end-diastolic volume, increase preload, increase contractility, yes, then increase in stroke volume, increase in cardiac output, and ultimately increase in systolic blood pressure, right? This is, you can say, within second activate થઈ કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ? સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ. હલો, સિમ્પેથેટિક. તો અહીંયા એક નંબર આપું છું, સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ, ઓર સિમ્પલી તમારે કહેવું તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાઈટ? ધીસ ઇઝ મિકેનિઝમ નંબર 1. બીજું શું થશે? ઇન્જરી થઈ છે, તો ઇન્જરી થઈ છે તો there will be ascending pain pathway હશે. હલો, બીજું આ ટાઈપમાં પરિસ્થિતિમાં પેશન્ટ કેવું હશે? એન્સિયસ હશે અને અલ્ટિમેટલી શું થશે? આપણે ઇનિશિયલી જોયું હતું કે સેરેબ્રલ બ્રેનની અંદર રહેલું લિમ્બિક સિસ્ટમની અંદર જે રહેલું છે ફિયર સેન્ટર શું થશે? સ્ટિમ્યુલેટ થશે. બીજું પેઇન ફાઈબર છે એ બી સ્ટિમ્યુલેટ કરશે ફિયર સેન્ટરને, અને એના કારણે શું થશે? લિમ્બિક સિસ્ટમ છે બેઝિકલી, યસ, suppose this is limbic system. લિમ્બિક સિસ્ટમ છે બેઝિકલી, યસ, શું કરશે? સિમ્પેથેટિક આઉટફ્લો આપશે. ક્યાં આપે છે? મિકેનિઝમ ખબર છે? હાઇપોથેલેમસમાં રહેલા કયા એન્ટ્રો પોસ્ટોલેટરલ, અલ્ટિમેટલી શું થશે? હાઈ કમાન્ડમાંથી સિમ્પેથેટિક આઉટફ્લો ડિસેન્ડિંગ ફાઈબર આવશે જે શું કરશે? અલ્ટિમેટલી સિમ્પેથેટિક આઉટફ્લો કરશે, અને વન્સ અગેન આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન, વિનો કોન્સ્ટ્રિક્શન થશે, રાઈટ? ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસ એ કાર્ડિયો સ્ટિમ્યુલેટરી સેન્ટરને સ્ટિમ્યુલેટ કરશે અને કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટરને ઇન્હિબિટ કરશે. એનો મતલબ શું થશે? કાર્ડિયાક સિમ્પેથેટિક નર્વ છે સ્ટિમ્યુલેટ થશે અને કાર્ડિયાક પેરાસિમ્પેથેટિક નર્વ, ધેટ ઇઝ વેગલ નર્વ, શું થશે? ઇન્હિબિટ થશે. તો શું થશે? એસએ નોડ અને એવી નોડ શું થશે? પોઝિટિવ ક્રોનોટ્રોપિક અને વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્ટાઇલ માયોકાર્ડિયલ સેલ પોઝિટિવ ડ્યુ ટુ પોઝિટિવ આઇનોટ્રોપિક ના કારણે શું થશે? સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. સ્ટ્રોક વોલ્યુમ અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થવાના કારણે અલ્ટિમેટલી શું થશે? કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે, એન્ડ ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સિસ્ટોલિક બ્લડ પ્રેશર. પોઝિટિવ ક્રોનોટ્રોપી, ડ્રોમોટ્રોપી, આઇનોટ્રોપી, બેથમોટ્રોપી, ક્લાઇનોટ્રોપી તમને બધું ખબર છે, એટલે હું આમાં બહુ ડિટેલમાં નથી જતો. તો ધીસ ઇઝ, આપણે કઈ મિકેનિઝમ જોઈ? એકદમ ઇન્સ્ટન્ટ ન્યુરોલોજિકલ એલિમેન્ટ, ધેટ ઇઝ સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ. એમાં બી બે બેરોરિસેપ્ટર થ્રુ compensation, then after you can say fear center દ્વારા further stimulation of the sympathetic nervous system, right? Okay, fine. Very good. હવે બીજી કઈ સિસ્ટમ આવશે નેક્સ્ટ? યસ, સિસ્ટમ નહીં, હવે this is one compensatory mechanism. Second compensatory mechanism કઈ હશે? રેનિન, એન્જિયોટેન્સિન, અલ્ડોસ્ટિરોન સિસ્ટમ. રાસે તો મજા કરાવી દીધી છે નહીં તમે બધાને? રાસ રમાડી દીધા. ઓકે, શું થશે બેઝિકલી? તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ પહેલા હું તમને એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં. સી, આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન અને વિનો કોન્સ્ટ્રિક્શન થવાનું અલ્ટિમેટલી ઇન્ટેન્શન એ છે કે બેઝિકલી સેન્ટ્રલ કાર્ડિયાક ફિલિંગ ઇન્ક્રીઝ થાય, રાઈટ? બીજું, અને એના કારણે શું થશે? બ્લડનું રીડિસ્ટ્રીબ્યુશન થાય. તમને એવું કહી શકાય કે સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ છે, ઇટ લીડ્સ ધ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ બ્લડ. તો ડિસ્ટ્રીબ્યુશન એટલે એનો મિનિંગ શું? મતલબ તો જીઆઈટી ને બ્લડ સપ્લાય કટ ઓફ થશે તો ચાલશે, રિનલ સિસ્ટમને બ્લડ સપ્લાય કટ ઓફ થશે તો થશે, પણ હાર્ટ એન્ડ બ્રેઇન એ બે એટલા બધા વાઇટલ ઓર્ગન છે કે ત્યાં બ્લડ સપ્લાય કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, અધરવાઇઝ પેશન્ટ સિન્કપલ અટેકમાં, અધરવાઇઝ પેશન્ટ અનકોન્શિયસ થઈ જશે. બીજું આપણને ખબર છે કે કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન અને સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશન છે એ ઇટ ઇઝ નોટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. તો અલ્ટિમેટલી શું થશે? બાકીની બધી સિસ્ટમ છે, માનો કે ક્યુટેનિયસ સિસ્ટમ છે, રિનલ સિસ્ટમ છે, જીઆઈટી સિસ્ટમ છે, તે બધી તેની વેસલ કોન્સ્ટ્રિક્ટ થશે, ત્યાંથી બ્લડ ક્યાં થશે? સેન્ટ્રલી પુશ થશે, અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે, તો એ બ્લડ ક્યાં જશે? સેરેબ્રલ કોર્ટેક્સ અને કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન વિલ બી મેન્ટેન, જેના કારણે
ઓલરેડી જે ઇસ્કેમિક પેશન્ટ હશે એને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પ્રેસિપિટેટ થવાના ચાન્સ ઓછા રહેશે. ઓલરેડી આઈએચડી નું પ્રોન જે પેશન્ટ હશે એના ગ્લોબલ હાઇપોક્સિયા થઈ અને સિન્કોપલ અટેક થવાના ચાન્સ ઓછા રહેશે, રાઈટ. બાકીનું પછી લડી લઈશું. આ બંનેની સિસ્ટમને તો કેવી રાખવાની છે? અપ ટુ ડેટ રાખવાની છે છેલ્લી મોમેન્ટ સુધી, રાઈટ. તો શું કરી રહી છે? બોડીની અલગ અલગ બધી સિસ્ટમ છે એમનો બ્લડ સપ્લાય પોતે સેક્રિફાઈસ કરી રહી છે, અને એ સેક્રિફાઈસ કરેલું બ્લડ ક્યાં ડાયવર્ટ કરી રહી છે? વાઇટલ ઓર્ગન્સ લાઈક હાર્ટ એન્ડ બ્રેન. ધેટ વોઝ ધ ઇન્ટેન્શન. હવે શું થશે? રેનિન એન્જિયોટેન્સિન આ વિધિન સેકન્ડ ની અંદર સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે. રાસ વિલ ટેક ટાઈમ. યુ કેન સે અડધો કલાકથી લઈને ઓન એન એવરેજ અડધો કલાકથી લઈ અને થોડા દિવસો સુધી ટાઈમ લેશે, ડિપેન્ડ્સ, રાઈટ. તો એક મિકેનિઝમ જોયું કે આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થવાના કારણે રિનલ આર્ટરી કોન્સ્ટ્રિક્શન થઈ છે. હાલો, તો બ્લડ સપ્લાય ટુ ધ yes perfusion pressure to this you can say efferent arteriole is decrease, and this is the triggering point for what activation of the RAS. મેં તમને પહેલા બી કહેલું છે, એક જ વસ્તુ યાદ રાખવાની, શું? decrease perfusion pressure to the renal artery. તો this is mechanism number 1. બરાબર છે. બીજું શું થશે? there is already sympathetic outflow અને ultimately શું થશે? beta 1 adrenergic mediated stimulation of the juxtaglomerular apparatus, and ultimately શું થશે? release of the renin will be increased. renin increase થશે તો યસ એ બેઝિકલી શું કરે છે? તો યસ અહીંથી હું બહુ નથી કરતો, અહીંયા આપણી જોડે શું છે? એન્જિયોટેન્સિનોજન છે બેઝિકલી. યસ, તો renin will work on angiotensinogen and will convert into angiotensin 1, અને રાઈટ હાર્ટ થ્રુ અહીંયા આપણી જોડે angiotensin 1 અવેલેબલ હશે, જે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન માંથી પાસ આઉટ થશે જ્યારે બ્લડ ત્યારે એના સરફેસ પર રહેલા એન્ઝાઇમ, યસ વિચ એન્ઝાઇમ? કન્વર્ટિંગ એન્ઝાઇમ છે એન્જિયોટેન્સિન 1 ને બેઝિકલી શેમાં કન્વર્ટ કરે છે? એન્જિયોટેન્સિન 2 માં. એન્જિયોટેન્સિન 2 છે ઇઝ બેઝિકલી પોટેન્ટ વેઝો કોન્સ્ટ્રિક્ટર, રાઈટ. arterial constriction, venoconstriction. arterial constriction થશે further elevation in TPR and further elevation in diastolic blood pressure. હું બહુ ખાસ તો નથી જઈ રહ્યો. ઓકે ફાઇન. angiotensin 2 is venoconstrictor. તો venoconstriction થશે increase in venous return, increase in cardiac filling, increase in diastolic volume, preload, contractility, stroke volume, cardiac output, ultimately systolic blood pressure, right. angiotensin 2 does what? angiotensin yes, it will, you can say, increase the thirst. It will stimulate the thirst center in the central nervous system. અને શું થશે? પેશન્ટને જો પેશન્ટ ઇનિશિયલી અત્યારે ફર્સ્ટ સ્ટેજમાં છે, શું કહેવાય કે યસ કમ્પન્સેટેડ સ્ટેજમાં છે, તો પેશન્ટ ઇઝ ઓલમોસ્ટ એલર્ટ, તો he or she will demand for the water, અને અલ્ટિમેટલી શું થશે? બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થવાનો ટ્રાય થશે. બીજું શું થશે? વોટ ઇઝ અનધર? હા, ઓકે. તો યસ, angiotensin 2 will work on adrenal cortex, specifically zona glomerulosa. અને zona glomerulosa પર કયા રિસેપ્ટર આવેલા છે? angiotensin 2 માટેના. angiotensin 2 mediated zona glomerulosa stimulate the and they will release what? Aldosterone, right? Aldosterone will reach to the last part of the nephron, and specifically principal cell. Okay, મને કોણ 20 થી 30 સેકન્ડમાં કોણ ફટાફટ મિકેનિઝમ સમજાવી દેશે? ફટાફટ. પ્રી સેલ જે સોડિયમ પોર થાય છે, પોટેશિયમ બ્રિજ થાય છે. બીજી મિકેનિઝમ શું છે? તો સોડિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઓન લ્યુમિનલ મેમ્બ્રેન એન્ડ ઇવન પોટેશિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઓન લ્યુમિનલ ઇન્ક્રીઝ થાય છે. અલ્ટિમેટલી શું થાય છે? તો સોડિયમ એલોંગ વિથ વોટર રીએબ્સોર્પ્શન ઇન્ક્રીઝ થાય છે અને અલ્ટિમેટલી કેલ્યુરેસિસ થાય છે, રાઈટ. બહુ ડિટેલમાં નથી જતો, ક્લિયર છે, રાઈટ. તો શું થાય છે? ફર્ધર ધીસ ઇઝ ધ કમ્પન્સેશન બાય વોટ? બાય રિટેનિંગ ધ બ્લડ વોલ્યુમ. તો શું થશે? બ્લડ વોલ્યુમ, તો યુરિન ફોર્મેશનની પ્રોસેસ ડિક્રીઝ થઈ ગઈ, રાઈટ. અને શું થશે? blood, salt and water will be retained by under the influence of aldosterone, and which have increased due to influence of angiotensin 2, right. બીજું શું છે? ઓકે, હું ડાયાગ્રામ દોરું, કંઈક આઈડિયા આવી જશે તમને.
This is posterior pituitary gland. ADH. ADH, very good. So ADH, antidiuretic hormone, and that second name, another name of the ADH is vasopressin. That is vasoconstrictor, arterioconstriction, venoconstriction. Arterioconstriction such a further increase in TPR, further increase in diastolic blood pressure. ADH mediated venoconstriction, increase venous return, increase cardiac filling, increase endostolic volume, increase preload, increase contractility, increase stroke volume, increase cardiac output, ultimately increase in systolic blood pressure, right? Okay. What are the another compensatory mechanism? Yes, renin, angiotensin, aldosterone system વાત કરી. થર્ડ આપણે કોની વાત કરી? ADH, right? Okay. Let's establish the concept of new some parameters. See, આમાં આપણને ફ્રેન્ક સ્ટાર્લિંગ્સનો લો ખબર છે, રાઈટ? મોર યુ પુટ મોર ઇટ ઇજેક્ટ, રાઈટ? તો એ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચરના રેફરન્સમાં જોઈએ છે, રાઈટ? This is what tubular, you can say vessel, tubular vessel. और बेसिकली नॉर्मली फिनोमिना શું છે કે જો આ વેસલ છે, માનો કે એની પર સ્ટ્રેસ ઇન્ક્રીઝ હશે, that is blood volume increase હશે તો સ્ટ્રેસ ઇન્ક્રીઝ હશે. Is it making sense or not? Right? તો યુનિક ઇન્ટ્રિન્સિક યુનિક કેપેબિલિટી હોય છે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચરનું વેસલ્સનું કે જો એની પર એની વોલ પર સ્ટ્રેસ ઇન્ક્રીઝ થશે તો આ વેસલ શું થશે? રિલેક્સ થશે, સમવોટ ડાયલેટ થશે. હેલો, અને આ જે રિસ્પોન્સ છે ઇન્ટ્રિન્સિક છે, આ રિસ્પોન્સને આપણે માયોજેનિક રિસ્પોન્સ બી કહી શકીએ. માયોજેનિક, it's not neurogenic, it's a myogenic. Due to what? Due to relaxation of the smooth muscle of the vessel, right? That was it is called myogenic. તો ઓકે, આની એવા રિક્વાયરમેન્ટ નથી એટલે હું ફર્ધર આને શું કરું છું, આમ જવા, ઓકે, માયોજેનિક રાખું છું અને જવા દઉં છું. તો અલ્ટિમેટલી આ કઈ ફિનોમિના છે? સ્ટ્રેસ રિલેક્સેશન. હલો, તો ઓકે, હું એ લખું છું. શું લખું છું? સ્ટ્રેસ રિલેક્સેશન. normal phenomena, stress relaxation of what? Circulatory system. Is it making sense or not? શું છે normal phenomena? અથવા normal એમનો you can say property શું છે? તો વેસલ્સની અંદર એની વોલ પર સ્ટ્રેસ વધશે તો એ રિલેક્સ થાય છે, અને સેમ વસ્તુ એનો સ્ટ્રેસ ડિક્રીઝ થાય છે તો આ વેસલ છે કેવી થાય છે? કોન્સ્ટ્રિક્ટ થાય છે, રાઈટ? અને અલ્ટિમેટલી શું કરે છે? ડિઝાયર્ડ ટેન્શન અધરવાઇઝ ડિઝાયર્ડ પ્રેશર એ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર પર મેન્ટેન કરે, જેના કારણે બ્લડ પ્રેશર મેન્ટેન થાય છે, જેના કારણે હિમોડાયનેમિક્સ મેન્ટેન થાય છે. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ ફોર નોર્મલ કન્ડિશન, રાઈટ? હવે શું થઈ જશે? ઇટ ઇઝ વેરી ડેન્જરસ કન્ડિશન. શું થઈ જશે? પેશન્ટ ઇઝ ઇન શોક, and in the reverse process થાય છે. In what? Typical shock like condition. શું થાય છે? રિવર્સ. તો આ ફિનોમેનાને શું કહીએ છીએ? રિવર્સ સ્ટ્રેસ રિલેક્સેશન ઓફ ધ સર્ક્યુલેટરી સિસ્ટમ. ઓકે, શું થાય છે એની અંદર જોઈ લઈએ આપણે. તો યસ, બ્લડ વોલ્યુમ કેવું થયું છે? ડિક્રીઝ ડ્યુ ટુ બ્લીડિંગ. બ્લડ વોલ્યુમ ઇઝ ડિક્રીઝ. તો યસ, જે સ્ટ્રેસનો રિલેક્સેશન થવાના જે પ્રોસેસ છે નોર્મલ ફિઝિયોલોજીક, એનાથી ઉલટું થશે. શું થાય છે? તો tubular structure will be constrict. So further myogenic influence under arterioconstriction and venoconstriction થશે. Ultimately see, venoconstriction થશે તો અહીંયા આપણે પેરામીટર લખેલા છે. increase venous return, increase cardiac filling, increase endostolic volume, preload, contractility, stroke volume, cardiac output, ultimately increase in further systolic blood pressure. Yes, tubular structure of the arterial system will you can say contract. શું થશે? ટોટલ વેરિકોલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, રાઈટ? તો ફર્ધર મિકેનિઝમ કઈ થાય? આપણે હું એકદમ ફાસ્ટ જઈ રહ્યો છું કારણ કે તમને બધાને આવડે છે આ બધું એટલે. તો સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ થ્રુ કમ્પન્સેશન, રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ મીડિયેટેડ કમ્પન્સેશન, ADH એન્ટીડાયુરેટિક હોર્મોન મીડિયેટેડ, then after reverse
stress relaxation of circulatory system. Done છે? And the fifth one. એટલે આ સર એની જાતે જ આ વસ્તુ રિવર્સ It's a myogenic response. Vessels નું media હોય ને, it is made of smooth muscle cell. તો yes, it is myogenic response. કે શું થાય છે? તો જેવો સ્ટ્રેસ ઇન્ક્રીઝ થાય છે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર પર, તો સ્મૂથ મસલ છે રિલેક્સ થાય છે, એન્ડ ધેટ ઇઝ અંડર ધ માયોજેનિક ઇન્ફ્લુઅન્સ. અને જેવો બ્લડ વોલ્યુમ અથવા સ્ટ્રેસ ઓન ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર ડિક્રીઝ, તો શું થશે? દે વિલ સમવોટ કોન્સ્ટ્રિક્ટ, અને અલ્ટિમેટલી શું થશે? દે વિલ ટ્રાય ટુ મેન્ટેન ધ ટેન્શન, રાઈટ? ઓકે, ફાઇન. હું અહીંયા રિપ્રેઝેન્ટેટિવ એક માઇક્રો સર્ક્યુલેશન ડ્રો કરું છું. This is representative arteriole structure, and yes, this is what? Representative capillary bed. Okay, and suppose this is any tissue of the body, and these are the cell of the tissue. Is it making sense or not? Yes. Very good. સેલનું પોતાનું મેટાબોલિઝમ છે, એરોબિક મેટાબોલિઝમ. સી, અત્યારે હું નોર્મલ ફિનોમેનાની વાત કરું છું. નોર્મલ ફિનોમેના શું છે? તો નોર્મલ પરફ્યુઝન પ્રેશર સાથે બ્લડ આવે છે અહીંયા, અને અહીંયા જે કેપિલરી બેડની અંદર પ્રેશર ડાઉન હોય છે, રાઈટ? અને એ સફિશિયન્ટ હોય છે, જેને આપણે કયું પ્રેશર કહીએ છીએ? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. હાઇડ્રોસ્ટેટિક, અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર શું થાય છે? તો યસ, આર્ટિરિયોલર કેપિલરી બેડ છે, ત્યાંથી યસ બ્લડ છે એ ક્યાં જાય છે? તો યુ કેન સે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. This is extracellular fluid, and this is you can say vascular fluid. Hello, otherwise vascular blood. શું થઈ જાય છે? હવે આ જે બ્લડ છે ત્યાં શું છે બેઝિકલી? તો ઇટ ઇઝ O2 rich, it is nutrient rich, there is glucose, amino acid, hormone, immune component હશે. માનો કે અહીંયા કોઈ ડિસીઝ હશે તો વ્હાઇટ બ્લડ સેલ હશે, ન્યુટ્રોફિલ હશે, તો ઇમ્યુન સેલ ત્યાં હશે. તો શું થશે? અહીંના જે લોકલ ટિશ્યુ છે એને ઓક્સિજન ન્યુટ્રિયન્ટ મળશે ને એમનું લોકલ મેટાબોલિઝમ મેન્ટેન થશે, અને અલ્ટિમેટલી શું થશે? વેસ્ટ મેટાબોલિક પ્રોડક્ટ પ્રોડ્યુસ થશે, અને અહીંથી યસ સેમ એમાઉન્ટમાં ફ્લુઇડ, નોટ બ્લડ, ફ્લુઇડ છે. ઓકે, ફ્લુઇડ છે એ વિન્યુલ્સમાં શું થશે? અહીંયા શું થયું? વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાંથી ફ્લુઇડ લીવ થયું, અને અહીંયા એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી વળી પાછું ગેઇન થયું, રાઈટ? અને આમાં શું હશે બેઝિકલી? તો CO2 હશે, પછી શું હશે? યુરિક એસિડ હશે, યસ, then creatinine, like creatinine, urea, વેસ્ટ મેટાબોલિક, અને અલ્ટિમેટલી વિન્યુલ્સમાં ડ્રેન કરીને અલ્ટિમેટલી ક્યાં જશે? વિનસ સિસ્ટમ. ધીસ ઇઝ નોર્મલ ફિનોમેના. હાલો, તો અહીંયા હાઇડ્રોસ્ટેટિક પ્રેશર નોર્મલ છે ત્યાંની વાત છે કે એમાં જેટલું ફ્લુઇડ છે બેઝિકલી એ વાસ્ક્યુલર ડિપાર્ટમેન્ટમાંથી એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં આવે છે, એટલું જ ફ્લુઇડ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર કમ્પાર્ટમેન્ટમાંથી વાસ્ક્યુલર ડિપાર્ટમેન્ટમાં આવે છે, અને અલ્ટિમેટલી શું થાય છે? ન્યુટ્રિયન્ટ ને લાઈક એક્સચેન્જ થયા કરે છે. ધેટ વી હેવ ઓલરેડી ડિસ્કસ. નાઉ કમ ટુ ધ પોઈન્ટ. શું થયું છે હવે? શોક લાઈક કન્ડિશન થઈ છે, અને કમ્પન્સેટરી સિસ્ટમ કમ્પન્સેટ કરવાનું છે, રાઈટ? તો અહીંયા શું કરવાનું છે બેઝિકલી? કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા જે મિકેનિઝમ છે કઈ છે? ફિફ્થ વન ઇઝ ફ્લુઇડ શિફ્ટિંગ. ઓર હજુ વધારે સારી રીતે કહેવું હોય તો યુ કેન સે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ શિફ્ટિંગ. શું થાય છે? શોક લાઈક કન્ડિશન થઈ છે, બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું છે, અને શું થયું છે? અલ્ટિમેટલી પરફ્યુઝન પ્રેશર કેવું થયું છે? ડિક્રીઝ થયું. પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું છે, તો અહીંયા હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કેવું થયું છે? ડિક્રીઝ થયું છે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ડિક્રીઝ થયું છે, તો એનો મતલબ શું થયો? કે અહીંથી હાઇડ્રોસ્ટેટિક પહેલા નોર્મલી જે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અહીંયાથી ફ્લુઇડ છે ઉજ આઉટ થઈને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જતું હતું, સ્પેસમાં જતું. હવે ઓલરેડી હાઇડ્રોસ્ટેટિક
પ્રેશર ડિક્રીઝ થયું છે તો એ સેમ એમાઉન્ટમાં ફ્લુઇડ એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસમાં આવશે કે ડિક્રીઝ એમાઉન્ટમાં આવશે? ડિક્રીઝ આવશે. હાલો, તો શું થશે? Fluid shifting from vascular compartment to extracellular fluid is decreased. Okay, તો શું થયું? More you can say fluid will remain in the vascular compartment. હવે બીજું શું થાય? There are too much extracellular fluid. હવે આમાં શું થાય છે? બેઝિકલી this pressure is decreased. તો શું થશે? Under the concentration extracellular compartment માંથી extra fluid will move from extracellular space to intravascular compartment. તો શું થાય છે? વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ થોડું ફ્લુઇડ લોસ કરે છે અને વધારે ફ્લુઇડ ગેઇન કરે છે અને અલ્ટિમેટલી શું થઈ જાય છે? આવી કેપિલરી બેડ તો અસંખ્ય છે, તો થોડું થોડું વોલ્યુમ ગેઇન થશે તો અલ્ટિમેટલી શું થશે? બ્લડ વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝ. બ્લડ વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝ. વન્સ અગેન blood volume increase, venous return increase, cardiac filling increase, endostolic volume preload increase, blah blah blah, right? So you can say this is mechanism, fit compensatory mechanism in which fluid is shifting from extracellular compartment to vascular compartment, and it is trying to compensate. What is compensation? Blood volume is decreased, they are increasing blood volume by what? Additionally shifting of the fluid into vascular compartment from the extracellular compartment, right? એટલે ત્યાં એક્સ્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટમાં પ્રેશર વધારે નહીં, નોટ પ્રેશર, પણ એક તમે એક કોન્સેપ્ટ એસ્ટાબ્લિશ કરી શકો કે એનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ડિક્રીઝ થયું છે and body require more fluid to increase the blood volume. તો શું થશે? ટીશ્યુ અહીંથી extracellular fluid છે જે it is not playing any, it is not going to play any role. તો શું થશે? અત્યારે એકદમ સ્ટાર્વેશનની કન્ડિશન છે તો લેટ યુઝ ધેમ. તો શું થશે? એક્સ્ટ્રા ફ્લુઇડ વિલ શિફ્ટ ફ્રોમ એક્સ્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટ ટુ ઓલરેડી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કેવું છે? એના ઓપોઝ કરવાવાળું પ્રેશર અત્યારે ઓલરેડી ડાઉન છે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, જેના કારણે ફ્લુઇડ ઓછું લીક થશે અને વધારે ગેઇન થશે અને અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, રાઈટ? તો શું થશે? અને આવા કે આ બધી અલ્ટિમેટલી આ બધી પરિસ્થિતિના કારણે શું થઈ જાય છે? arteriolar constriction, venoconstriction. Arteriolar constriction ultimately increase in diastolic blood pressure. Venoconstriction ultimately increase in systolic blood. બીજી compensatory mechanism દ્વારા શું થયું? તો under the influence of salt and you can say what? aldosterone. aldosterone ના influence under શું થયું? salt and water retention થયું. ultimately શું થયું? ultimately salt and water retention થયું and they try to increase the blood volume. બીજું આપણે જે મિસ કર્યું છે ADH છે, they will also work on the last part of the nephron and it will increase the reabsorption of the water. તો શું થશે? બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરવાના અથવા હિમોડાયનેમિક્સ મેન્ટેન કરવાના ત્રણ છે. રાધર તમે યુ ઇન્ક્રીઝ ધ વેસલ સ્ટોન, that is arterial constriction and venoconstriction, or you increase the volume of the blood by what? By salt and water retention. That we are, our compensatory mechanism in doing that. And the third one, cardiostimulation, increase the cardiac output. So sympathetic influence under શું થાય છે? positive chronotropin, positive inotropin, cardiostimulation, blood pressure increase. તો all possible way through. અને બીજું જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી જે સ્પેસમાં જે ફ્લુઇડ છે એને બી લઈ અને બેઝિકલી શું કરી રહ્યા છે? બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કરી રહ્યા છે. ઓલ માયોજેનિક રિસ્પોન્સ છે એને બી ઇન્ક્રીઝ કરી અને આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન અને વિનો કોન્સ્ટ્રિક્શન કરી અને બ્લડ ટેન્શન આપણે કેવું કરીએ છીએ? એલિવેટ કરીએ છીએ. તો બાય આપણે કોઈ પણ એવી મિકેનિઝમ બાકી નથી રાખી બોડી દ્વારા. સી હાઉ બ્યુટીફુલી ઇટ ઇઝ ડિઝાઇન. તમારી બોડીની કમ્પન્સેટરી મિકેનિઝમ તમને મરવા દેવા માંગતી જ નથી. તમને મરવા દેવા એ લાસ્ટ મોમેન્ટ. હજુ તો this is the initiation, this is the, you can say, trailer. કારણ કે લાસ્ટ સ્ટેજની અંદર તો બહુ ભયંકર પરિસ્થિતિ આવવાની, that we will discuss in next lecture, but hope so it is clear, right? તો yes, sympathetic adrenergic system દ્વારા શું થયું? cardio stimulation, arterial constriction, venoconstriction, and you can say stimulation of the juxtaglomerular operator, ત્યાંથી RAS stimulate થશે, right? પછી RAS itself stimulated by what? તો JGA beta 1 mediated JGA stimulation, અને બીજું આર્ટેરિયલ કોન્સ્ટ્રિક્શન થવાના કારણે renal perfusion decrease થશે અને renin angiotensin elevation સિસ્ટમ એક્ટિવેટ થશે.
ADH posterior pituitary gland માંથી બેઝિકલી શું થશે? ADH release થશે and ADH will act as a vasoconstrictor, right? Vasoconstrict કરીને blood, you can say blood pressure increase કરશે અને બીજું salt and water retention કરી અને blood volume increase કરીને blood pressure increase કરવાનો ટ્રાય કરશે. પછી એ જે નોર્મલ જે ફિનોમેના છે that is stress relaxation of the circulatory system, એ પેથોલોજીકલ કન્ડિશનમાં શું થઈ ગઈ, એને આખી રિવર્સ કરી દીધી અને શું કરી બેઝિકલી બ્લડ વોલ્યુમ, એની જે સ્ટ્રેસની જે રિલેક્સેશન છે એની જગ્યાએ ઉલટું થઈને કોન્સ્ટ્રિક્ટ થઈ અને શું કરે, they try to build up tension in the vascular compartment, right? Ultimately, yes, fluid shifting, extracellular environment માંથી vascular compartment માં fluid shift થયું જેના કારણે blood volume increase થયો. Once again they try to maintain tension on vascular compartment. Ultimately શું થઈ ગયું, the already due to blood loss, perfusion pressure અને blood pressure fall થતું હતું, પણ તમારી compensatory mechanism છે, different compensatory mechanism શું કરી રહ્યું છે, due to different mechanism systolic as well as diastolic blood pressure maintain કરી રહી છે અને તમે પ્રોગ્રેસિવ સ્ટેજમાં જતા નથી, એઝ ઇટ ઇઝ તમે રહ્યા છો. ઓલરેડી બ્લડ લોસ છે તેમ છતાં તમારું બ્લડ પ્રેશર મેન્ટેન છે ડ્યુ ટુ વોટ, કમ્પન્સેટરી મિકેનિઝમ. અહીંયા પહોંચ્યા છો ત્યાં સુધી જો તમને યુ કેન સે પ્રોપર ટ્રીટમેન્ટ મળી જશે તો શું થશે, તમે આગળના પ્રોગ્રેસિવ સ્ટેજમાં નહીં જાઓ. પણ માનો કે નહીં મળે, હવે શું થશે કે કમ્પન્સેટરી મિકેનિઝમ એક લેવલ સુધી લડશે, પણ હવે શું થશે, એમનું એક લેવલ આવશે કે એક્ઝોસ્ટ થઈ જશે કે બસ હવે આનાથી વધારે અમે નહીં કરી શકીએ. અને બીજું ઓલરેડી બધી સિસ્ટમ દ્વારા આર્ટિરિયોલ કોન્સ્ટ્રિક્શન થયું છે એટલે બધા ટિશ્યુ ઓલરેડી હાઇપોક્સિક થઈ રહ્યા છે, કારણ કે એ સેક્રિફાઈસ આપી રહ્યા છે અને કોને એલર્ટ રાખવાનો ટ્રાય કરી રહ્યા છે, હાર્ટ એન્ડ બ્રેનને. તો ઓલરેડી GIT વિલ બી અંડર હાઇપોક્સિક, દેર વિલ બી એ ચાન્સ કે ભાઈ શું હશે, કિડની અંડર પરફ્યુઝ છે, GIT અંડર પરફ્યુઝ છે, ક્યુટેનિયસ સર્ક્યુલેશન અંડર પરફ્યુઝ છે. ઓકે, આ જે સ્ટેજ કયું આપણે કયું સ્ટેજ કયું, કમ્પન્સેટેડ સ્ટેજ ઓર યુ કેન સે નોન પ્રોગ્રેસિવ સ્ટેજ ઓફ ધ શોક. તો આ આપણે મોલેક્યુલર લેવલ પર કમ્પન્સેશન જોયું, પણ આ સ્ટેજમાં હશે ત્યારે પેશન્ટના સાઇન એન્ડ સિમ્પટમ્સ શું હશે, કેન યુ શું, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ જશે, પેશન્ટ ઇઝ એન્શિયસ, pulse positive chronotropy, pulse rapid and you can 3D and rapid pulse હશે. બીજું શું હશે, patient is irritable. હલો, બીજું શું હશે, ક્યુટેનિયસ વેઝોકોન્સ્ટ્રિક્શન થવાના કારણે શું હશે, તો ક્યુટેનિયસ બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ હશે, તો એશ એન્ડ ગ્રે કલરની સ્કિન થઈ ગઈ હશે એકદમ. તમે ટિપિકલ, મને આ વર્ડ યુઝ કરું મને એક જ સીન યાદ આવે છે, રાધર 2 મૂવી તમે લઈ શકો. એક ન્યૂ દેવદાસ મૂવીની અંદર જ્યારે શાહરુખ ખાનની ડેથ થાય છે અને એનો જે ટિપિકલ લુક આપ્યો છે ધેટ ઇઝ યુ કેન સે ઇન શોક લાઇક કન્ડિશન. અને બીજી કલ હો ના હોની અંદર જે છે, આવું રેકોર્ડ ના કરવું જોઈએ, બટ મને આ ચહેરા બે યાદ આવશે. બહુ તમે શોક લાઇક કન્ડિશનની અંદર કેવો લુક હોય છે તમારો, દેવદાસનો છેલ્લો સીન જોઈ લેજો તમને વધારે યાદ રહેશે. આઈ એમ પ્રોમોટિંગ ધ મૂવી. તેમ છતાં જો પેશન્ટને ટ્રીટમેન્ટ નહીં મળે તો પછી શું થશે, કમ્પન્સેટરી મિકેનિઝમ છે ડિફરન્ટ, એ એક્ઝોસ્ટેડ થશે. જે ઓલરેડી ટિશ્યુ હાઇપોક્સિયા થઈ રહ્યા છે હવે શું કરશે, હવે પ્રોટેસ્ટિંગ ચાલુ કરશે, બસ હવે અમે આનાથી વધારે સહન કરી શકીશું નહીં, રાઈટ? હવે તમે કંઈક કરો, અધરવાઇઝ નહીં થાય. બીજું શું થશે, જો થોડું ઘણું સેરેબ્રલ હાઇપોક્સિયા થયું છે તો એના અંડર ઇન્ફ્લુઅન્સ સેરેબ્રલ ટિશ્યુ છે એ ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો કરશે અને ફર્ધર સિમ્પેથેટિક આઉટફ્લો થઈને ફર્ધર આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન, વિનો કોન્સ્ટ્રિક્શન, કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ અને they will try to manage the condition, right? તેમ છતાં નહીં થાય તો પેશન્ટ કઈ કન્ડિશનમાં જશે, કયા સ્ટેજમાં જશે, સેકન્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ એન્ડ થર્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજની we have discussed, first stage that is compensated or you can say non progressive stage of the shock, we have already discussed. ટ્રીટમેન્ટ નહીં મળે તો કયા સ્ટેજમાં જશે, decompensated, otherwise progressive stage of the shock, and that we will discuss in next lecture. Okay, fine. Class dismissed. Thank you. So hope you enjoy the video, and if you have enjoyed the video, kindly like the video and share and subscribe, and don't forget to click on the icon button to get our new medical concept related video. Thank you.